ભર ઉનાળે આકરી ગરમીમાં ભાવનગર શહેરમાં આજથી 3 દિવસ માટે વીજ કાપ રહેશે। આકરા તાપ વચ્ચે ભાવનગરના અલગ-અલગ વિસ્તારોમાં વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। 7મી એપ્રિલે ભાવનગરના બોગમાળી ભવન, જેલ ગ્રાઉન્ડ વિસ્તારમાં વીજ કાપ, બસ સ્ટેન્ડ, નીલમબાગ, અનંતવાડી વિસ્તારોમાં પણ વીજ કાપ, તો 8મી એપ્રિલે તખ્તેશ્વર પમ્પિંગ, ન્યૂ ફિલ્ટર, કાળુબા રોડ વિસ્તારમાં વીજ કાપ, 9મી એપ્રિલે આનંદનગર, દીપક ચોક, મહિલા કોલેજ વિસ્તારની અંદર વીજ કાપ। મેન્ટેનન્સની કામગીરીને પગલે સવારે 6 થી 12 વાગ્યા સુધી આ વીજ કાપ આપવામાં આવ્યો છે। તો ભાવનગરના વિવિધ વિસ્તારોની અંદર 3 દિવસ માટે વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। ભર ઉનાળે આ વીજ કાપ આપવામાં આવ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, કેટલા દિવસનો આ વીજ કાપ છે, કેટલા વિસ્તારોમાં અસર? જણાવી દો, ભાવનગર શહેર અને જિલ્લાનો તાપમાનનો પારો છે તે 40 ડિગ્રીએ પહોંચવામાં આવ્યો છે। તેવામાં પીજીવીસીએલ દ્વારા આજથી 3 દિવસ માટે વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર આ વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં 7 એપ્રિલે બહુમાળી ભવન, જેલ ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ, નીલમબાગ સહિતના વિસ્તારોની અંદર વીજ કાપ રહેશે। આ સાથે જ 8 એપ્રિલ તખ્તેશ્વર પમ્પિંગ સ્ટેશન અને કાળુબા રોડ સહિતના જે વિસ્તારો આવેલા છે કે આજે આ વીજ કાપ છે તે જાહેર કરવામાં આવ્યો છે। અને 9 એપ્રિલ એટલે કે ત્રીજા દિવસે આનંદનગર, એલઆઈજી, દીપક ચોક, મહિલા કોલેજ સહિતનો જે વિસ્તાર આવેલો છે કે આ જે વીજ કાપ છે તેમાં જે મેન્ટેનન્સની કામગીરી દરમિયાન સવારે 6 થી 12 વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાશે। એટલે કે એક તરફ બહાર નીકળવું પણ આકરા તાપમાં મુશ્કેલ બન્યું છે, તેવા સમયે વીજ કાપ છે તે જાહેર કરવામાં આવે છે। તેને લઈને લોકોને ઉપર પણ અસર પડશે અને આ 3 વિસ્તારોની અંદર કુલ 1 લાખથી વધુ લોકો છે કે જેમને વીજ કાપનો સામનો કરવો પડશે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।